નમસ્કાર દર્શક મિત્રો, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. ચામનસોઢા શાળા દિવાલ વિવાદ, બાળકોના ભવિષ્ય સાથે ચેડા, જવાબદાર કોણ? સુડાંગના અધિકારીઓ અને નેતાઓ બાળકોના ભવિષ્યની સુરક્ષા પ્રત્યે ખરેખર ગંભીર છે કે પછી માત્ર પોતાની વાહવાહી અને ટકાવારીમાં જ રચ્યા પચ્યા છે? આ સવાલ હાલ સુબીર તાલુકાની ચામનસોઢા પ્રાથમિક શાળાના અધૂરા કમ્પાઉન્ડ દિવાલના બાંધકામને લઈને ઉઠી રહ્યો છે. વર્ષ 2022-23માં શરૂ થયેલું આ કામ અધૂરું હોવા છતાં કામ પૂર્ણ થયાની તખતી લગાવી દેવામાં આવતા સ્થાનિકોમાં રોષ ભભૂક્યો છે. શાળાની કમ્પાઉન્ડ દિવાલનો મુખ્ય હેતુ બાળકોની સુરક્ષા કરવાનો છે. અધૂરી દિવાલ બાળકોને રખડતા પશુઓ કે બાહ્ય જોખમોથી બચાવવામાં નિષ્ફળ છે. આ ખુલ્લી દિવાલ બાળકોની સુરક્ષા માટે મોટો ખતરો બની રહે છે. વધુમાં સરકારી તિજોરીમાંથી ફાળવાયેલા ભંડોળનો આ સીધો દુરુપયોગ છે, જે વિકાસના નામે ભ્રષ્ટાચારને વેગ આપી રાખ્યો છે. આ બાબતે ગ્રામજનો ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. શું અધિકારીઓ માત્ર ટકાવારી મેળવી અને સંતોષ માની લેશે? બાળકોના ભવિષ્ય અને સુરક્ષાની ચિંતા કોણ કરશે? સરકારી યોજનાઓનો યોગ્ય અમલ કરવાની જવાબદારી કોની છે? આવી ગેરરીતિઓ રોકવા માટે કેમ કોઈ કડક પગલાં લેવાયા નથી? આ પ્રકારની ઘટનાઓ સરકારી તંત્રમાં પારદર્શિતા અને જવાબદેહિતાના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે. જ્યારે કામ અધૂરું હોય અને તેને પૂર્ણ જાહેર કરી દેવાય ત્યારે તે ભ્રષ્ટાચાર અને બેદરકારીનું સૌથી મોટું ઉદાહરણ બની જાય છે. શિક્ષણ અને બાળકોની સુરક્ષા જેવા સંવેદનશીલ મુદ્દાઓની આવી જ બેદરકારી બિલકુલ ચલાવી ન શકાય. આ મામલે તાત્કાલિક ઉચ્ચ સ્તરીય તપાસ થવી અનિવાર્ય છે. જે અધિકારીઓ કે એજન્સીઓ આ ગેરરીતિ માટે જવાબદાર હોય તેમની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અધૂરું કામ વહેલી તકે પૂર્ણ કરાવવું જોઈએ અને ભવિષ્યમાં આવા કિસ્સાઓ ન બને તે માટે સિસ્ટમમાં તાત્કાલિક સુધારા કરવા જોઈએ. શું બાળકોનું ભવિષ્ય ખરેખર એટલું સસ્તું છે કે તેની સાથે ચેડા કરી શકાય? શિવાજી કવર, યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ, ડાંગ.